અમદાવાદની ગુજરાત હાઈકોર્ટ પાસે આવેલા ફ્લાયઓવર બ્રિજ ઉપર 23મી નવેમ્બરે અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતા બે સાયકલિસ્ટ ઇજાગ્રસ્ત થયા હતા. આ પ્રકારે ઘટનાનું અમદાવાદમાં પુનરાવર્તન ન થાય તે માટે આજે સવારે સાયકલિસ્ટોએ રેલી યોજી હતી. અમદાવાદની ગુજરાત હાઈકોર્ટ પાસે આવેલા ફ્લાયઓવર બ્રિજ ઉપર 23મી નવેમ્બરે અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતા બે સાયકલિસ્ટ ઇજાગ્રસ્ત થયા હતા. આ પ્રકારની ઘટનાનું અમદાવાદમાં પુનરાવર્તન ન થાય તે માટે આજે સવારે સાયકલિસ્ટોએ રેલી યોજી હતી. 23મી તારીખે ઇજાગ્રસ્ત થયેલા સાયકલિસ્ટ પણ રેલીમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે આ રેલીમાં જે બે સાયકલિસ્ટોનો અમદાવાદમાં હાઈકોર્ટ પાસેના ફ્લાયઓવર ઉપર અકસ્માત થયો હતો તેઓ પેડલર્સ ગ્રુપના સભ્ય છે. આ બંને સભ્યો કૃષ્ણ શુક્લા અને ડોક્ટર અનિશ તિવારી પણ આ રેલીમાં જોડાયા હતા. અમે લોકો પેડલર્સ ગ્રુપમાંથી છે. એક નાની રિક્વેસ્ટ છે, નાનું વ્હીકલ છે, હવાથી પણ હલી જાય એટલે બી વિશ કે અમે લોકો થોડીક સેફ રીતે ચલાવી શકીએ અને આ હેલ્થ પર્પઝ માટે છે. મોર્નિંગ હેલ્થ એક્સરસાઇઝ કરતા હોય હેલ્થ પર્પઝ માટે સેફ તેના માટે કરે છે કે અમે બધા સાયકલિસ્ટ જે રોડ ઉપર ચલાવે છે તો લોકો જે ગાડી ચલાવે છે એ લોકોએ સાયકલિસ્ટનું ધ્યાન રાખવું જોઈએ અને એ લોકોને રાઇટ ઓફ ધ વે આપવું જોઈએ.